मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री राधा कृष्ण देवन, श्री नरनारायण देवनी, श्री लक्ष्मी नारायण देवनी। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, આપણે નીલકંઠ મહાપ્રભુના દિવ્ય લીલા ચરિત્રો શ્રવણ કરી રહ્યા છે। નીલકંઠ વર્ણી સિમરથી નીકળી અને સીધા તુલસી શ્યામ પધાર્યા છે। અહીં સુંદર શ્યામ સુંદર ભગવાનનું મંદિર છે। એમાં બિરાજમાન ઠાકોરજીના નીલકંઠ વર્ણીએ દર્શન કરી અને ઠંડા અને ગરમ પાણીના કુંડમાં સ્નાન કર્યું। આ સ્થાનમાં વિશેષ તીર્થત્વ પ્રદાન કરી નીલકંઠ વર્ણી પ્રભુ ગુપ્ત પ્રયાગ તરફ આગળ વધ્યા છે। વાલા ભક્તજનો, તુલસી શ્યામ એનો શું મહિમા છે? આ સ્થાનની પૌરાણિક કથા કંઈક એવી છે કે સેંકડો વર્ષ પહેલાં જાલંધર નામનો એક અજેય યોદ્ધા હતો। તે ન્યાય માટે યુદ્ધે ચડ્યો હતો। ભગવાન વિષ્ણુ જાલંધરનું યુદ્ધ કૌશલ જોઈને પ્રસન્ન થઈ ગયા અને જાલંધરને એક વરદાન માગવા કહ્યું। એણે કહ્યું, પ્રભુ, મારે બીજું કોઈ વરદાન નથી જોઈતું। તમે તો મારા બનેવી છો ને દેવી લક્ષ્મી મારી બહેન છે, કારણ કે જાલંધર સમુદ્રમાંથી ઉત્પન્ન થયો હતો। હું ઈચ્છું છું કે તમે બહેન લક્ષ્મી સાથે મારા ઘરે વાસ કરો। ભગવાન વિષ્ણુએ એને વચન આપ્યું અને કહ્યું, હું તારા ઘરે વાસ કરીશ, પણ એક વાત યાદ રાખજે, જે દિવસે તું અધર્મનું આચરણ કરીશ તે દિવસે હું તારા ઘરેથી જતો રહીશ। તે દિવસે હું તારી સાથે નહીં પણ તારી વિરુદ્ધમાં હોઈશ। જાલંધરે ભગવાન વિષ્ણુની વાત સ્વીકારી અને આમ સાગરના પેટાળમાં આવેલા એના ઘરમાં ભગવાન અને દેવી લક્ષ્મીએ વાસ કર્યો। જાલંધરને તો વૃંદા જેવી સતી પત્ની હતી, લક્ષ્મી જેવી બહેન અને વિષ્ણુ જેવા બનેવી સાક્ષાત સાથે છે। તેથી એના રાજ્યમાં નિત્યક્રમે ધાર્મિક કાર્યો થતા રહેતા। જોકે દેવતા સાથે જે વેર વાળવાનું હતું તે હજી સમ્યું નહોતું। ક્યાંક અંદર મનમાં જાલંધરે એને ધરબી રાખ્યું હતું। આ વાત નારદજી જાણતા હતા। તેઓ જાલંધરના મનની આગમાં ફરીથી ઘી હોમવા એની પાસે પહોંચી ગયા। કહેવા લાગ્યા, હે જાલંધર, હવે તો તારું રાજ્ય પણ દેવતાઓના રાજ્યની માફક સદાય મગમગતું રહેશ। જોકે તું આટલો સુખી હોવા છતાં એક વસ્તુમાં તો તું દેવતાઓથી પાછો જ પડી જઈશ। જાલંધરે ગુસ્સે થતાં કહ્યું, કઈ એવી વાત છે કે હું એમનાથી પાછળ રહી જાઉં? નારદ કહે, જો જાલંધર વિષ્ણુ પાસે તારી બહેન લક્ષ્મી જેવી સુંદર સ્ત્રી છે, શિવજી પાસે પાર્વતી જેવા અને ઇન્દ્ર પાસે ઇન્દ્રાણી જેવી સુંદર સ્ત્રી છે, બસ આ વાતે તું પાછળ છે।
જાલંધર કહે, હે નારદજી, મારે પણ વૃંદા જેવી સતી સ્ત્રી છે. નારદ કહે, સતી ખરી, પણ અત્યંત દેખાવડી તો નહીં જ ને. નારદની આટલી વાત સાંભળી જાલંધરને ગુસ્સો આવ્યો. તરત નારદને કહ્યું, તો બોલો, હું એવી કઈ સ્ત્રી લાવું કે જેનાથી હું આ સર્વેમાં આગળ થઈ શકું? નારદજી કે, આ દુનિયામાં મા પાર્વતીથી વધારે સુંદર બીજું કોઈ નથી. જાલંધરે તે દિવસે પાણી મૂક્યું અને હવે તો હું પાર્વતીને મારી પાસે લાવે જ પાર કરીશ. આટલું કહી જાલંધરે કૈલાસ પર્વત ઉપર ચડાઈ કરી. ભગવાન શિવ સમાધિમાં હતા અને એ સમયે એને એમની સાથે યુદ્ધ કરવા માંડ્યું. શિવ મૂર્છિત થઈને ઢળી પડ્યા. સતી પાર્વતી અલોપ થયા. આમ થવાથી દેવો તરત વિષ્ણુ પાસે ગયા. એમને જણાવ્યું કે જાલંધરની મતિ ભ્રષ્ટ થઈ છે. તે પાર્વતીનું સત તોડવા જીદે ચડ્યો છે. તો આ જાલંધરે ધર્મને ભ્રષ્ટ કર્યો જ કહેવાય. એને સજા આપવી જોઈએ. ભગવાન વિષ્ણુએ દેવોની વાત સાંભળી જાલંધરનો નાશ કરવાનું નક્કી કર્યું. અને આજે જે જગ્યાએ તુલસી શ્યામ છે ત્યાં યોગીનું સ્વરૂપ લઈને બેસી ગયા. આ તરફ વૃંદાને ખરાબ સ્વપ્નો આવતા એને પોતાના પતિ ઉપર આપત્તિ આવી હોવાનો ભાવ થયો અને પતિની રક્ષા કરવા નીકળી પડી. રસ્તામાં વૃંદા વિષ્ણુ જ્યાં ધૂણી ધખાવીને બેઠા હતા ત્યાં આવી અને યોગી રૂપે બેઠેલા વિષ્ણુને પોતાનો પતિ સુરક્ષિત તો છે તે વિશે પૂછ્યું. યોગી વિષ્ણુએ કહ્યું, તારા પતિનું મૃત્યુ થયું છે. વૃંદાએ વિલાપ કર્યો અને વિષ્ણુને કહ્યું, તમારી વાતની ખાતરી કરાવો. વિષ્ણુએ જાલંધરના શરીરના ટુકડા વૃંદાને બતાવ્યા. વૃંદા જાલંધરનું મસ્તક લઈ પોતે પણ બળવા માટે ચાલવા લાગી. એ જ સમયે વિષ્ણુએ એક ખોટા જાલંધરને સજીવન કર્યો. પોતાનો પતિ સજીવ થતાં વૃંદાની ખુશીનો પાર ન રહ્યો. એણે જાલંધર સાથે ભોગ કર્યો. ભોગ કરવાથી કૈલાસ પર યુદ્ધ કરતો સાચો જાલંધર મૃત્યુ પામ્યો. આ તરફ વૃંદાને ખબર પડી કે આ તો ખોટો જાલંધર હતો. તે ખૂબ વિલાપ કરવા લાગી. તેને વિષ્ણુને શ્રાપ આપ્યો અને કહે, તારી પત્નીને પણ આમ કોઈ સાધુ અપહરણ કરી લઈ જશે. તમારા કારણે મારે એક ભવમાં 2 ભવ કરવા પડ્યા. ભગવાન વિષ્ણુએ બાદમાં યોગીમાંથી પોતે પ્રગટ થઈ વૃંદાને કહ્યું, તું ચિંતા ન કર, તારું સતીત્વ નથી હણાયું. હું તને વરદાન આપું છું, તું નિષ્કલંક રહીશ. હવે તું તુલસી નામની વનસ્પતિ થઈને અવતરીશ. દરેક શુભ કાર્યોમાં તારું મહત્વ રહેશે. તે દરેક મનુષ્યની પીડા હરનારી અમૂલ્ય ઔષધિ બનીશ. તું તુલસી રૂપે અને હું શ્યામ શૈલ રૂપે અવતરીશ. અને તુલસી શ્યામ રૂપે આપણે પ્રસિદ્ધિને પામીશું. આ રીતે ભગવાનના વરદાનથી વૃંદા તુલસીના રૂપે અવતરી અને ભગવાન વિષ્ણુ શ્યામ શૈલના રૂપે અવતર્યા. ત્યારથી આ જગ્યાને તુલસી શ્યામ કહે છે. જૂનાગઢ શહેરથી માત્ર 123 કિલોમીટર દૂર. તુલસી શ્યામ સુંદર ઉપવન છે. આ સ્થળ ઉનાથી તો માત્ર 29 કિલોમીટર દૂર છે. આ સ્થળ કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. અહીંના જંગલમાં ઘોડા, હરણ, સિંહ વગેરે જોવા મળે. આ જંગલની લીલોતરી મનને શાંતિ આપનારી છે. અહીંયા શ્યામ સુંદર ભગવાનનું મંદિર છે અને ગરમ પાણીના કુંડ પણ છે. આ કુંડમાં સ્નાન કરીને
પૂજા કરવાનો મહિમા અપાર છે. અહીંયા ભાદરવી સુદ 11ના દિવસે જલજીરણીનો મોટો મેળો ભરાય છે, જેમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટે છે. નીલકંઠ વર્ણી તુલસી શ્યામથી નીકળી અને ગુપ્ત પ્રયાગ પધાર્યા. અહીં ઋષિજીનું પ્રાચીન મંદિર છે. એની પાસે શેષશાહી બળદેવજીનું મંદિર છે. શ્રી વલ્લભાચાર્યજીની બેઠક પણ અહીં છે. વળી ગંગા, યમુના અને સરસ્વતીનો ત્રિવેણી સંગમ તથા બ્રહ્મા, વિષ્ણુ અને શિવની સંજ્ઞાનો કુંડો પણ છે. નીલકંઠ વર્ણીએ આ કુંડની ઉત્તર દિશામાં રાયણના એક ઝાડ નીચે પથ્થરની શિલા જોઈ, ત્યાં વિરામ કર્યો. અહીં સ્નાન કરવા આવતા મુમુક્ષુ અને નીલકંઠ વર્ણી શાસ્ત્ર સંબંધી રસપ્રદ વાતો કરતા. એ સાંભળી લોકોને બહુ આનંદ થતો. બાજુના દેલવાડા ગામના નાગર બ્રાહ્મણ નીલકંઠ વર્ણીની સભામાં બેઠા. એમને બહુ રસ પડ્યો. વળી મનમોહક મૂર્તિ જોઈને નક્કી થઈ ગયું કે આ પ્રભાવશાળી યોગીરાજને મારે ઘરે લઈ જઈને જમાડું. નીલકંઠ વર્ણી અહીં રહ્યા એટલા દિવસ પાઠકને ત્યાં જમવા જતા. નીલકંઠ વર્ણીના ઉપદેશના શબ્દો એના અંતરમાં ઉતરી ગયા હતા. તેને આ નીલકંઠ વર્ણી અસામાન્ય લાગ્યા. કુતૂહલથી તેણે એક દિવસ નીલકંઠ વર્ણીને પૂછ્યું, યોગીરાજ, આપનું નામ શું? નીલકંઠ વર્ણી આ પ્રશ્નથી હસ્યા અને કહ્યું, અત્યાર સુધી રમાયડા જમાયડા ને હવે નામ પૂછો છો? ઓળખીને સંગ કરવો જોઈએ ને. પરંતુ પાઠક પણ કાંઈ ભોળા નહોતા હો. એને તરત જ યોગીરાજ, અંતરની આંખે તો આપને મેં ઓળખી લીધા, પણ ભવિષ્યમાં કોઈ મને પૂછે કે તમે કોને સેવ્યા છે તો મારે શું કહેવું? નીલકંઠ વર્ણીએ ભવિષ્યનો વિચાર કરીને કહ્યું, હાલમાં તો અમે નીલકંઠ નામે ઓળખાઈશું. ભવિષ્યમાં અમે સહજાનંદ નામથી ઓળખાઈશું. આ નામથી અમારા આશ્રિતો અમારી મૂર્તિનો સહજ આનંદ માણશે. પાઠકજીને આ નામ સાંભળી આનંદ થયો. શેષશાહી મંદિરના મહંત નૃસિંહાનંદને નીલકંઠ વર્ણી પ્રત્યે બહુ જ ભાવ હતો. તેથી રોજ સાંજે નીલકંઠ વર્ણીને જમાડતા. ત્યારે નીલકંઠ વર્ણી એમને યોગની વાતો કરતા કહ્યું, આવું આ સુંદર તીર્થ સ્થાન છે, અહીં યોગી સાધવા માટેનું સારું ઠેકાણું છે. ત્યારે નૃસિંહાનંદજીએ કહ્યું, બ્રહ્મચારીજી, જગ્યા તો સુંદર છે, પણ ઉનાળે પાણી પાતાળે ચાલ્યા જાય છે. ચૈત્ર વૈશાખના ધોમ તાપમાં અહીં વેકરો તપે છે. એના કારણે યાત્રાળુઓને બહુ જ મુશ્કેલી પડે છે. માટે આપ દયા કરો ને તો પાણી અખંડ રહે. તીર્થ સ્થાનમાં પાણી ન હોય તો યાત્રિકોને મુશ્કેલી પડે એવું વિચારી નીલકંઠ પ્રભુએ તરત કહ્યું, મહંતજી, અહીં હવે ઉનાળામાં ઘણું પાણી રહેશે. નીલકંઠ વર્ણી આ સ્થાનમાં 1.5 મહિના સુધી રહ્યા. બોલો. પછી ત્યાંથી ઉના પધાર્યા. ગામની પશ્ચિમ દિશામાં આવેલી વાવમાં સ્નાન કર્યું. અહીંના હંસરાજ શેઠ અને ગણેશ શેઠ નીલકંઠ વર્ણીના દર્શનથી ભાવ જાગ્યો. બંનેએ નીલકંઠ વર્ણીને જમાડવા પ્રાર્થના કરી. એમના પ્રેમને વશ થઈ નીલકંઠ વર્ણીએ ભોજન અંગીકાર કર્યું. ગામના લોકોનો આસ્તિક ભાવ જોઈ નીલકંઠ વર્ણીએ પોતાની દિવ્યતાના એમને દર્શન કરાવ્યા. ત્યાં કોઈકને નીલકંઠ વર્ણીએ વિરાટ રૂપે, કૃષ્ણ સ્વરૂપે, વિષ્ણુ સ્વરૂપે એમ વિવિધ રૂપે દર્શન દીધા. નીલકંઠ વર્ણી ઉનામાં 3 દિવસ રહ્યા. ચોથે દિવસે વહેલી સવારે ત્યાંથી નીકળ્યા. વાલા ભક્તજનો, ગુપ્ત પ્રયાગ એનો મહિમા શું છે? ગુપ્ત પ્રયાગ તીર્થમાં હજારો વર્ષ પૂર્વે ભગવાન વિષ્ણુએ ગુપ્તવાસ કર્યો હતો.
જલપુત્ર જાલંધર કે જેની ઉત્પત્તિ શિવજીના અંશમાંથી થઈ હતી. આજે તુલસી કાલે છે ને, હા, એ જાલંધરને માર્યો ભગવાન, એની પત્ની વૃંદા. શિવજી તપશ્ચર્યા કરીને સમાધિમાંથી જાગૃત થયા તો એમના ભાલમાં પરસેવો થયો. આ જાલંધરની ઉત્પત્તિ કઈ રીતે થઈ? અને પરસેવો હાથ વડે લૂસીને જળમાં ફેંક્યો. એમાંથી એક બાળકની ઉત્પત્તિ થઈ. એ બાળક મોટો થતાં જાલંધરના નામે પ્રસિદ્ધ થયો અને એનો ઉછેર દાનવ ગુરુ શુક્રાચાર્યએ કર્યો. બધી વિદ્યાઓથી પારંગત કર્યો અને અસુર વિચારો એનામાં રોપવામાં આવ્યા, જેથી કરીને શક્તિશાળી મહાદાનવ બન્યો. પછી જાલંધર આ સૃષ્ટિને હેરાન કરવા લાગ્યો. એના ત્રાસથી ત્રાસીને પૃથ્વી ગાયનું રૂપ લઈ. એમ જ ઋષિ મુનિઓ બ્રાહ્મણો પણ એમની સાથે જોડાયા અને ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી કે હે ભગવાન, અમોને આ દાનવના ત્રાસમાંથી મુક્ત કરો. ત્યારે ભગવાન વિષ્ણુએ ગુપ્ત પ્રયાગમાં ગુપ્તવાસ કર્યો. ભગવાન વિષ્ણુએ પોતાની છાયામાંથી જાલંધર જેવું રૂપ ધારણ કર્યું અને સતી વૃંદાનું સતીત્વ ખંડિત કર્યું. જ્યાં સુધી વૃંદા પતિવ્રતા હતા, એનું સતીત્વ નાશ ન થાય ત્યાં સુધી આ મરે નહીં. અને એ મસ્તક સતી વૃંદાના ખોળામાં ગયું તો એને ભગવાન વિષ્ણુને શ્રાપ આપ્યો કે જેને મારી સાથે કપટ કર્યું એ પથ્થર બની જાય. ભગવાન વિષ્ણુએ પણ સામો શ્રાપ આપ્યો કે તું જંગલનું ઝાડ બની જાય. એ શાલિગ્રામ થયા ભગવાન અને ઓલા તુલસી થયા વૃંદા. ત્યાર પછી ભગવાન વિષ્ણુ વિના પૃથ્વીનું સંચાલન ડામાડોળ થવા લાગ્યું. ત્યારે શિવ બ્રહ્મા પ્રગટ થયા. બ્રહ્માજીએ પોતાના કમંડલામાંથી ગુપ્ત ગંગા, યમુના અને સરસ્વતી આ ત્રણેય નદીઓને પ્રગટ કરી અને અહીં ભગવાન વિષ્ણુ અને સતી વૃંદાને સ્નાન કરાવ્યું. ભગવાન વિષ્ણુને શાલિગ્રામ બનાવ્યા અને વૃંદાને તુલસી છોડ બનાવ્યા. આ રીતે બંનેને શ્રાપમાંથી મુક્ત કર્યા. આવું મહિમા સભર આ ગુપ્ત પ્રયાગ ઉના શહેરથી 8 કિલોમીટર અને સોમનાથથી 10 કિલોમીટરના અંતરે આવેલું છે. આ ઉના શહેર વર્ણિ સ્વરૂપની પ્રાસાદિક ભૂમિમાં પ્રથમ સત્સંગ બિલકુલ નહોતો ઉનામાં, પરંતુ ધારીથી શેઠ હંસરાજ ગાંધી ઉના રહેવા આવ્યા. ત્યાર પછી સત્સંગની પ્રવૃત્તિ થઈ. એમના યોગે ગણેશ શેઠ સત્સંગમાં આવ્યા. ગણેશ શેઠ મૂળ જૈન ધર્મી હતા, વાણિયા ખરા ને. તેમને આ હંસરાજ શેઠ સાથે સારો સંબંધ હતો. તેથી તેઓ હંસરાજ શેઠને ત્યાં અવારનવાર આવતા ને વાતો સાંભળતા. વળી ઉના પાસે ખાણ નામે ગામ છે. ત્યાં બોઘો મહારાજ કરીને એક સારા સત્સંગી બ્રાહ્મણ હતા. તેઓ વ્યવહારે સુખી હતા, વ્યાપાર સારા પ્રમાણમાં કરતા. એ વ્યાપાર અંગે ગામડાઓમાંથી માલની લેવડ દેવડ તેઓ ઉનાના ગણેશ શેઠની સાથે કરતા. તેથી એમને શેઠની સાથે સારો સંબંધ હતો. બોઘો મહારાજ કોઈથી દબાય નહીં એવા ભારે બળવાન સત્સંગી હતા. એટલે કામકાજ કરતા, હરતા ફરતા, પણ હર વખત ઊંચા અવાજથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ સાચા કેફથી ભજન કરતા. શેઠની દુકાને જાય ત્યાં પણ ઊંચા અવાજથી સૌને જય સ્વામિનારાયણ કહીને પછી બીજી વાતો કરતા. એમ જ કોઈ વાર સમય જોઈને સત્સંગની વાતો કરતા. આ રીતે ગણેશ શેઠને એનો પણ સહવાસ થયો અને એમને સત્સંગમાં શ્રદ્ધા બેઠી. એક વખત રાઘવાનંદ સ્વામી એમનું સંત મંડળ લઈને ઉના આવ્યા. હંસરાજ શેઠે એમને ઉતારો આપ્યો. પણ એને વિચાર આવ્યો ગણેશ શેઠની સાથે આપણે લેવડ દેવડનો વ્યવહાર છે, એટલે એમની પાસે આ સંતોની સેવા કરાવીએ તો એમની સંસ્કારથી સત્સંગ થાય. તેથી એને ગણેશ શેઠને કહ્યું, અમારે ત્યાં સાધુ આવ્યા, તે જો તમારી મરજી હોય તો તમારે ત્યાં ભિક્ષા માગવા આવે? ગણેશ શેઠે તરત હા કહી.
એટલે હંસરાજ શેઠે કહ્યું, અમારા સાધુને એવો નિયમ હોય કે રસ્તામાં વોરેલું લઈને જાય અને કોઈ સ્ત્રી અડી જાય તો એને ઉપવાસ પડે. તો જો તમારી ગમાણમાં બેસીને વોરેલું જમી લે તો તમને વાંધો નહીં ને? ગણેશ શેઠે કહ્યું, એમાં શું વાંધો હોય? તમારે ઘેર આવીને પણ જમવાનું છે તો અમારે ત્યાં ભલે જમી લે. આ પ્રમાણે રાઘવાનંદ સ્વામીના સંત મંડળ સાથે ગણેશ શેઠને ઘરે ભિક્ષા માગવા ગયા અને ત્યાં જ એને સૌને ઠાકોરજીને જમાડી લીધા. પછી સંતોએ ભગવાનના મહિમાની પ્રગટપણાની વાતો કરી. એ સાંભળી ગણેશ શેઠ રાઘવાનંદ સ્વામી પાસે વર્તમાન ધારણ કરીને ચુસ્ત સત્સંગી થયા. લો, ગણેશ શેઠને આ રીતે સત્સંગ થયો. તેની સાથે વર્તમાન શેઠ, દેવજી શેઠ, પ્રેમજી શેઠ, જેઠા શેઠ, વલ્લભજી શેઠ, સ્વચંદ શેઠ વગેરેને પણ વર્તમાન ધરાવ્યા. ગણેશ શેઠને પુત્ર નહોતો, તેથી પુત્ર થાય તો ઠીક એવી એમને અંતરમાં ઊંડી ઈચ્છા રહ્યા કરતી. પરંતુ પોતે એ વાતને બીજાની આગળ ક્યારે ઉચ્ચારતા નહીં. તેઓ સ્વામિનારાયણ ભગવાનના દર્શને ગઢપુર ગયા. એક દિવસ સભામાં બેઠા હતા ત્યારે શેઠના મનમાં એક સંકલ્પ થયો કે શ્રીજી મહારાજ પ્રસન્ન થાય ને તો દીકરો થાય. અંતર્યામીપણે જાણીને ભગવાન શ્રી હરિ મુક્તાનંદ સ્વામીને ઉદ્દેશીને કહેવા લાગ્યા, સ્વામી, લોકોની ઈચ્છા રહ્યા કરે કે દીકરો હોય તો ઠીક, તે દીકરો શું કરી દે? માથું દુખતું હોય અથવા તાવ આવતો હોય તો દીકરો મટાડી દે? મુક્તાનંદ સ્વામી કે ના મહારાજ, એ તો બધું ભોગવવું જ પડે. ભગવાન શ્રી હરિ કહે, ગરીબ માણસ હોય એને એમ થાય કે દીકરો હોય તો વૃદ્ધ અવસ્થામાં પાડે, પોષે, સારી સેવા કરે. પણ સાવકાર માણસ હોય એને તો સેવા ન કરનારા નોકર ચાકર હોય, તે જેટલા જોઈએ એટલા ચાકર રાખીને સેવા કરાવી શકે. દીકરાનો મોહ શા માટે રાખવો જોઈએ? કારણ કે ગણેશ શેઠ તો શેઠ હતા, સુખી પરિવાર હતો. કેમ ગણેશ શેઠ મનમાં દીકરાનો સંકલ્પ થાય છે? ગણેશ શેઠ બે હાથ જોડીને બોલ્યા, આ મહારાજ સંસારી છીએ એટલે એવા ગાઢ સંકલ્પ તો થાય ખરા. ભગવાન શ્રી હરિ કરી, મરી જાય એવો દીકરો આપીએ કે ન મરે એવો? શેઠ કે પ્રભુ, જેમ આપની ઈચ્છા હોય ને એમ કરો. ભગવાન શ્રી હરિએ પોતાની પૂજામાં જે લાલજી કાયમ પૂજતા હતા એ મગાવ્યા અને કહ્યું, લો શેઠ, આ તમારા દીકરા, આમને તમારો બધો વારસો સોંપજો. ગણેશ શેઠ બહુ વિવેકી અને કુશાગ્ર બુદ્ધિવાળા હતા. તરત સમજી ગયા કે આપણા પ્રારબ્ધમાં પુત્ર નથી, માટે પ્રભુની રુચિ પ્રમાણે વર્તી એમની પ્રસન્નતા પ્રાપ્ત કરી લેવી. એટલે તત્કાળ ઊભા થઈ ભાવથી લાલજી લઈ લીધા અને પોતાનું અહોભાગ્ય સમજ્યા કે હું મહાન ભાગ્યશાળી, સાક્ષાત પરમાત્મા શ્રી હરિએ પ્રસન્ન થઈ સ્વહસ્તે મને અવિનાશી વસ્તુ આપી. પછી ગઢપુરથી ઘેર આવી એક જુદા ભવ્ય મકાનમાં ભગવાન શ્રી હરિએ આપેલા લાલજી મહારાજની ધામધૂમથી સ્થાપના કરી અને પવિત્ર બ્રાહ્મણ રાખી વિધિ પ્રમાણે લાલજીની સેવા પૂજા શરૂ કરાવી. પછી પોતાની સંપત્તિ લાલજીને અર્પણ કરી લાલજી ગણેશના નામનો બધો વહીવટ કરી નાખ્યો. બોલો, દીકરો મહિનો જે કાંઈ હતું બધી સંપત્તિ લાલજી ગણેશ. સોના રૂપાના દાગીના, મકાનો, દુકાનો 40,000, એટલે એ વખતે 2.5 રૂપિયાનું એક રાડ થતું, એવા 40,000 રાડ, એટલે 1 લાખ રૂપિયા વગેરે તમામ વસ્તુઓ લાલજીને અર્પણ કરી દીધી. મહારાજ વખતે લાખ એટલે અત્યારે તો કેટલો બધો રૂપિયો થાય. પોતાનો વ્યવહાર કુટુંબીઓને સોંપી પોતે નિવૃત્ત થઈ બ્રહ્મચર્ય વ્રતનું સંપૂર્ણપણે પાલન કર્યું. ભગવાન શ્રી હરિની નવધા ભક્તિ કરવા લાગ્યા. એક રજવાડાના જેવી ગણેશ શેઠની જાવો જલાલી હતી. ઘણો મોટો વ્યવહાર હતો, છતાંય બધાની આસક્તિ છોડી સર્વસ્વ લાલજીને અર્પણ કર્યું. સંવંત 1874માં ભગવાન સ્વામિનારાયણ કારિયાણી ગામમાં બિરાજમાન હતા. એ વખતે ગણેશ શેઠ દર્શને ગયા. ભગવાન શ્રી હરિને દંડવત કર્યા, પાસે આવી પાઘડી ઉતારીને પગે લાગ્યા. ભગવાન શ્રી હરિ ગણેશ શેઠના માથે હાથ મૂક્યો. પછી માથામાં હાથ ફેરવતા પૂછ્યું, શેઠ ચોટલી ક્યાં?
બધું મુંડાયું એ ભેગી ચોટલી પણ મુંડાવી નાખી. શેઠે હાથ જોડીને કહી, મહારાજ અમારા કુળનો ગોત્રજ એટલે કુળદેવ નડે છે અમને, તેથી કોઈથી ચોટલી રાખી શકાતી નથી. આ સાંભળી ભગવાન શ્રી હરિ હૈસાને કહ્યું, શેઠ ગોત્રજને વળી ચોટલી સાથે શું લેવા દેવા? પણ કોઈ કુસંસ્કાર હશે એટલે હિન્દુત્વની નિશાની રહેવા દેવી નહીં હોય. હિન્દુને તો અવશ્ય ચોટલી રાખવી જોઈએ. એમ કહીને બોલ્યા, શેઠ તમે બધા હવે ચોટલી રાખજો, અમે કુળદેવને કહી દઈશું ને એટલે તમને નહીં નડે. શેઠ વિશ્વાસુ હતા. એમને કહ્યું, ભલે મહારાજ આપની આજ્ઞા પ્રમાણે હવે બધાને કહી દઈશ, સૌ ચોટલી રાખશે. શેઠની વાત સાંભળી ભગવાન શ્રી હરિ પ્રસન્ન થયા અને 1886ની સાલમાં સ્વધામ પધારવાની ઈચ્છાથી ભગવાન સ્વામિનારાયણ છેલ્લા 2-4 માસથી મંદવાડ ગ્રહણ કર્યો. એ વખતે દેશ પ્રદેશમાંથી સત્સંગીઓ ભગવાન શ્રી હરિના દર્શન કરવા ગરડા આવતા. ગણેશ શેઠ પણ ભગવાન શ્રી હરિના બીમારીના સમાચાર સાંભળી દર્શન કરવા જવાનો વિચાર કર્યો, પરંતુ ઉનાથી ગરડા દૂર અને પગપાળા ચાલીને જવાનું, એટલે આજ જઈએ કાલ જઈએ એમ કરતાં કરતાં જવામાં ઘણો વિલંબ થઈ ગયો. જેઠ માસ આવી ગયો. પછી તો વરસાદ થશે તો જઈ શકાશે નહીં એવા ભયથી હિંમત કરી તત્કાળ તૈયાર થઈ અમુક અંગત માણસો લઈ ઘરનું વાહન સાથે લઈને ગણેશ શેઠ ચાલી નીકળ્યા. જેઠ સુદ એકાદશીને દિવસે ગઢપુર પહોંચ્યા. દૈસમ નદી ભગવાન ધામમાં જતા રહ્યા. અને ભગવાન શ્રી હરિ તો દૈસમના દિવસે સ્વધામ પધારી ગયા. આથી શેઠને અત્યંત ખેદ થયો. બહુ જ પશ્ચાતાપ કરી ઘણા દિલગીર થઈ ગયા. પછી આચાર્ય રઘુવીરજી મહારાજ, સદગુરુ ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી ધીરજ અને આશ્વાસન આપી શેઠને ખૂબ સમજાવ્યા. શાંત થઈ ધીરજ ધારણ કરી પછી સૌની આગળ પોતાના આળસ, પ્રમાદ, ગાફલાઈ વગેરે જાહેર કરી અત્યંત ખેદથી કહેવા લાગ્યા, મારા મનમાં એક પ્રબળ સંકલ્પ હતો કે શ્રીજી મહારાજને ઉનામાં ધામધૂમથી પધરાવા, પણ મહારાજ તો ચાલ્યા ગયા, હવે શું થાય? મુક્તાનંદ સ્વામી કહ્યું, શેઠ જેમ મહારાજની પધરામણી મરજી હોય એમ થયા કરે, માટે આપણે મહારાજની ઈચ્છામાં રાજી રહેવું. અને આ રઘુવીરજી મહારાજ છે ને એ શ્રીજી મહારાજનું સ્વરૂપ છે એમ મહિમા સમજી તેઓ ઉના પધારે એટલે તમારો સંકલ્પ પૂરો થયો એમ માની લેવું. આ રીતે વાત કર્યા પછી વન વિચરણમાં અને પછી સોનાની રેખાવાળા જે શાલિગ્રામ ભગવાન શ્રી હરિ પૂજતા તે મુક્તાનંદ સ્વામી પાસે હતા, એ સ્વામીએ ગણેશ શેઠને આપ્યા. આથી શેઠ ઘણો સંતોષ પામ્યા. પછી શેઠે કહ્યું, મારે મહારાજ પાસે એક વર માગવો હતો, મારો દેહ ગઢપુરમાં પડે. ગુણાતીતાનંદ સ્વામી કહે, શેઠ આ બધા સંતો મહારાજના લાડીલા છે એટલે એની કૃપાથી તમારી ઈચ્છા પૂરી થશે. તો વાલા ભક્તજનો, કહેવાય છે કે પછી તો ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામીએ કહ્યું, શેઠ ખૂબ ધીરજ અને દ્રઢ વિશ્વાસ રાખજો, તમારો સંકલ્પ મહારાજની કૃપાથી ચોક્કસ પૂરો થશે. 10 દિવસ આગળથી દર્શન દઈને ભગવાન શ્રી હરિ તમને કહી દેશે એટલું વચન અમે તમને આપીએ છીએ, માટે હવે મનમાં કોઈ જાતની અપૂર્ણતા માનશો નહીં. આ પ્રમાણે ગણેશ શેઠ સદગુરુ સંતોના આશીર્વાદ પ્રાપ્ત કરી ઘણા રાજી થઈ ઉના આવ્યા. શેઠનું આયુષ્ય પૂરું થયું ત્યારે બરાબર 10 દિવસ પહેલાં સ્વામિનારાયણ ભગવાને દર્શન આપીને શેઠને કહ્યું, આજથી 10મે દિવસે તમારા દેહનું આયુષ્ય પૂરું થશે, માટે ગઢપુર જવાની તૈયારી કરો. પછી કુટુંબના ખાસ અંગત માણસો સાથે લઈ શેઠ ગઢપુર જવા રવાના થયા. બધા સગા સંબંધીઓને એમ હતું કે શેઠ જરા પણ બીમાર નથી, સાવ સાજા મજા છે, આમ કંઈ દેહ છૂટી જાય ખરો. જે શેઠની સાથે ગયા હતા એને પણ એમ જ હતું, આ બાને આપણે ગઢપુરની યાત્રા તો થશે, પરંતુ ગઢપુરની નજીક દંડવત ધાર કહેવાય છે કે જ્યાંથી મંદિરના શિખરોના દર્શન થાય છે. ત્યાં ગણેશ શેઠને સખત તાવ આવ્યો. મંદિરમાં આવી 2 દિવસ દર્શન, સંત સમાગમ, ધ્યાન, ભજન કર્યા. સદગુરુ સંતોના મુખેથી ધૂન કીર્તન સાંભળતા અંત સમયે સંતોના હાથે મહારાજે સ્નાન કરેલું મહાપ્રસાદીનું જળ પી આ મહારાજ અને સંતો વિમાન લઈને મને તેડવા પધાર્યા. હું એની સાથે અક્ષરધામમાં જાઉં. સૌને મારા છેલ્લા જય સ્વામિનારાયણ. આમ પ્રસન્નતા સાથે સાવધાનપૂર્વક બોલી ગણેશ શેઠ અક્ષરધામમાં ગયા.
પછી સદગુરુ સંતો અને મોટા હરિભક્તો સાથે ઘેલા કિનારે ગણેશ શેઠના પંચ ભૌતિક દેહનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો. વાલા ભક્તજનો, આજે ઉનામાં ગણેશ શેઠનું ઘર હતું, ત્યાં શિખરબંધ મંદિર છે અને ત્યાં લાલજી મહારાજ અને શાલિગ્રામ પણ આજે દર્શન આપે છે. સહજાન સ્વયં મહારાજની જય.